નમસ્કાર મિત્રો, મારું નામ છે ચંદ્રકાંત દિલીપભાઈ ગયા છે અને હું ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું પોલીસ તરીકે એક એજ્યુકેશન કન્ટેન્ટ બનાવું જે લોકોને હેલ્પફુલ થાય, પણ ઘણા સમયથી ટાઈમના અભાવે તથા એક પરફેક્ટ સેટઅપ પરફેક્ટ ટાઈમ નહીં મળતો હતો, જે અનુસંધાને રહી જતું હતું. એટલે આજ ત્યાં નક્કી કર્યું છે કે હવે પોલીસનો કન્ટેન્ટ બનાવીશ અને લોકોને મદદરૂપ થાય તેવા એજ્યુકેશનલ વિડીયો બનાવીશ. ને ઘણા ખરા લોકોને પોલીસની નોકરી બાબતે નોકરીને પણ પોલીસની ફરજ બાબતે અને પોલીસની કાર્યપદ્ધતિ બાબતે ઘણા બધા સવાલ હોય છે. અને જે કાર્યપદ્ધતિ એ લોકો જાણતા નહીં તે એ લોકોને એવું થતું હોય છે કે પોલીસ પબ્લિકનું કામ કરતું નથી, પણ ખરેખર એવું નથી હોતું. પોલીસને તમારા અરજી ફરિયાદના સિવાય બીજું ઘણું બધું કામ હોય છે, જેવું કે કાયદાની વ્યવસ્થા બનાવી રાખવાનું અને જે કોઈ ગુના બને તેમના ડિટેક્શનનું કામ હોય છે. અને બીજું વીઆઈપી બંદોબસ્ત બી આવતો હોય છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે પોલીસ ખાતાનાથી લઈને પબ્લિકને સંલગ્ન હોય છે, પણ ક્યારેક ક્યારેક જે ડિલે થતો હોય તો પબ્લિકને એવું લાગે છે કે પોલીસ કામ નહીં કરવા માંગતી હોય છે. એમાં તમારો બી વાંક નથી હોય, એ તમારી સમજશક્તિ તરફ પોલીસની કાર્યપદ્ધતિના કારણે વચ્ચે આવતો હોય છે. એટલે સમયમાં અને પોલીસને ઘણું બધું કામ હોય છે. કામનું ફ્રોડના કારણે તમારું કામ અમુક પેન્ડિંગ થઈ જાય છે અને આવા ઘણા નાના મોટા સવાલો જે પબ્લિકને પોલીસ પ્રત્યે હોય છે. એટલે તે બાબતે ડાઉટ ક્લિયર કરવા માટે આવા કોઈ બી બાબત છે જે મને જણાશે કે ખરેખર બનાવવી જોઈએ, તે બાબતે મેં આના પછી મારા યુટ્યુબ ચેનલ પર એનો વિડીયો બનાવીશ. અને આશા રાખું છું કે તમે મારા કન્ટેન્ટ જોશો અને તમને કંઈ પણ એવું ડાઉટફુલ પ્રશ્ન હોય તો મને કમેન્ટ, મારા ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના પર તમે કમેન્ટ મેસેજ કરીને છોડી દેજો. જેથી પ્રશ્નને લઈને મેં એક સ્પેસિફિક જવાબ આપતો એક વિડીયો બનાવીશ અને તમને ફૂલફિલ કરી દઈશ. તો અમારો એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતો અને આમાં બીજું કંઈ નથી. પણ આના પછી જે કંઈ વિડીયો બનાવીશ પબ્લિકને હેલ્પફુલ થાય કે પોલીસને હેલ્પફુલ થાય, બંનેને એકબીજાને મદદરૂપ થાય તેવા વિડીયો મેં અમારા યુટ્યુબ ચેનલ પર બનાવવાનો છે. એટલે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારો પ્રથમ વિડીયો છે. તમને જોઈને ખ્યાલ આવી ગયો કે બોલી પરથી પ્રથમ વિડીયો છે એટલે વ્યવસ્થિત બોલતા નહીં પડતું, પણ એક મનમાં ઈચ્છા હતી કે કોઈના કોઈની મનમાં ઈચ્છા હોય છે કે ભાઈ ફલાનું આ કરવાનું છે તે કરવાનું છે, પણ કોઈના કોઈ સંજોગો થઈ જાય છે અને પછી આખી જિંદગી અફસોસ કરવાનો. એના કરતાં બેટર છે કે તે વસ્તુ કરવાની ટ્રાય કરવાની, જે મેં કરતો છે. એટલે આશા રાખું તમે મને મદદ કરશો અને હું પણ તમારા પ્રશ્નોને નિવારી લઈશ તેવા કન્ટેન્ટ, જવાબ આપતા કન્ટેન્ટ વિડીયો બનાવીને યુટ્યુબ પર મોકલતો રહીશ. તો મળીએ. જય હિન્દ. નેક્સ્ટ વિડીયોમાં.